પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસનો ત્રીજો દિવસ કાર્યક્રમોથી વ્યસ્ત રહ્યો હતો। તેમણે સંયુક્ત રાષ્ટ્ર સભાના 69મા સત્રને સંબોધન કર્યું હતું। વિવિધ દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી દ્વિરાષ્ટ્રીય સંબંધોની ચર્ચા કરી હતી। પ્રસ્તુત છે એક રિપોર્ટ। 5 દિવસની અમેરિકી યાત્રાએ આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સભાના 69મા સત્રને હિન્દીમાં સંબોધન કર્યું હતું, જે ખૂબ જ પ્રભાવશાળી અને તાળીઓના ગડગડાટ સાથે સભ્યોએ વધાવી લીધું હતું। 35 મિનિટના સંબોધનમાં પડોશી દેશો સાથેના સંબંધો, આતંકવાદ, પ્રગતિ અને વિકાસ, યોગ જેવા મુદ્દાઓને આવરી લીધા હતા। તેમણે પડોશી દેશો સાથે સહકાર અને શાંતિપૂર્વક રહેવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી પાકિસ્તાનને દ્વિપક્ષીય વાટાઘાટો માટે આહવાન કર્યું હતું, પરંતુ આ માટે પાકિસ્તાને આતંકવાદ મુક્ત વાતાવરણ ઊભું કરવું પડશે। मैं पाकिस्तान से मित्रता और सहयोग बढ़ाने के लिए पूरी गंभीरता से शांतिपूर्ण वातावरण में बिना आतंक के साये के साथ द्विपक्षीय वार्ता करना चाहता हूं, लेकिन पाकिस्तान का भी यह दायित्व है कि उपयुक्त वातावरण बनाए और गंभीरता से द्विपक्षीय बातचीत के लिए सामने आए। તેમણે વિશ્વમાં આતંકવાદ જુદા જુદા સ્વરૂપે પ્રસરી રહ્યો છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે કેટલાક દેશો આતંકવાદીઓને આશરો આપી રહ્યા છે। आज भी कई देश आतंकवादियों को अपने क्षेत्र में पनाह दे रहे हैं और आतंकवाद को अपनी नीति का उपकरण मानते हैं, और जब गुड टेररिज्म एंड बैड टेररिज्म ये बातें सुनने को मिलती है, तब तो आतंकवाद के खिलाफ लड़ने की हमारी निष्ठाओं पर भी सवाल या निशान खड़े होते हैं। પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સમજૂતીઓ કરતી વખતે એકબીજા દેશોની ચિંતાઓને પણ ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું। प्रगति व विकास को बल देने हेतु प्रत्येक सरकार को अपनी जिम्मेवारियां निभानी होगी। साथ ही हमारे लिए एक सार्थक अंतर्राष्ट्रीय भागीदारी की आवश्यकता है। एक स्तर पर इसका अर्थ हुआ नीतियों का बेहतर समन्वय, ताकि हमारे प्रयत्न परस्पर सहयोग को बढ़ावा दे तथा दूसरे को क्षति न पहुंचाए। નરેન્દ્ર મોદીએ વિશ્વમાં G-all બનાવવાનું સૂચન કર્યું હતું। आज हम कई जी की बातें करते हैं, जिसके नंबर बदलते रहते हैं। कभी G4 होगा, कभी G7 होगा, कभी G20 होगा, हम बदलते रहते हैं। लेकिन क्या आवश्यकता नहीं है कि हम G1 से आगे बढ़ करके G-all की तरफ कदम उठाएं। પ્રધાનમંત્રીએ યોગની મહત્વતા સમજાવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો આરંભ કરવા અપીલ કરી હતી। योग हमारी पुरातन पारंपरिक अमूल्य देन है। केवल व्यायाम भर न होकर अपने आप से तथा विश्व व प्रकृति के साथ तादात्म्य को प्राप्त करने का माध्यम है। यह हमारी जीवन शैली में परिवर्तन लाकर तथा हम में जागरूकता उत्पन्न करके जलवायु परिवर्तन से लड़ने में सहायक हो सकता है। आइए हम एक अंतर्राष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में कार्य करें। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ બાન કી મૂન સાથે મુલાકાત કરી હતી। તેમણે વિશ્વમાં ફેલાઈ રહેલા આતંકવાદ અંગે ચર્ચા કરી હતી। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે પણ મુલાકાત થઈ હતી। શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે નેપાળના પ્રધાનમંત્રી સુશીલ કોઈરાલા સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી। પ્રધાનમંત્રીએ 11 સપ્ટેમ્બર આતંકવાદ હુમલામાં માર્યા ગયેલાઓના સ્મારકની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ આપી હતી। પ્રધાનમંત્રીનો ત્રીજો દિવસ ભરચક કાર્યક્રમોથી ભરપૂર રહ્યો હતો। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।